सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। निज स्वभाव सूक्ष्मतम से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मंगलमय सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। व्यवहारे सद्बुद्धि द्यो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षी वर्तमाने महाविदे क्षेत्रमा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामीने नमस्कार करूं छूं। श्री सिमंदर स्वामीने नमस्कार करूं छूं। उदासीन भावे काळज्या वर्ते छे कायमनो सतयो
ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠા અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડ વ્યાપક પરમાત્મા જ સદૃશ મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, કેવળ જ્ઞાની અરિહંત, કેવળ જ્ઞાની અરિહંત શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે, સિમંદરથી સ્વપરિણતિ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. ભારત ભૂમિથી લાદે દીધા ચક્ષુથી અંતરયામી સન્મુખ કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણે દાદાની મારા પરમેશ્વરને દાદા અમારા પ્રાણ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. દાદા મારા પરમેશ્વરને દાદા મારા પ્રાણ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. રત્નત્રયની શોધમાં ભટકી માંડ મળી દુકાન, હવે કરું જો ભાવ તાલ તો કોણ ધરે સુકાન. અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન, અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન, ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. દોડો દોડો લઈ લો ખુલ્લી આ દુકાન, અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. દાદા આપે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન, અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગૂંચ તમામ. પાંચ આજ્ઞાઓ દાદા કીરી કાઢી નાખે કામ, અનંત કાળથી ઉભા દાદા
સ્વીકારો પ્રણામ. અંત સમયને માટે દાદા માંગુ છું વરદાન. જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન. દાદા દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અમે તમારા ગૌતમ સ્વામી, તમે વીર વર્ધમાન. અમે તમારા નરસિંહ મહેતા, તમે અમારા શ્યામ. અમે તમારા હનુમાનને, તમે અમારા રામ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. નાના બોલો મોટા બોલો, બોલો સૌ મહેમાન. આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન. જય દાદા ભગવાન બોલો, જય દાદા ભગવાન. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. દાદા મારા પરમેશ્વરને, દાદા મારા પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી. પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી. પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. કાગળનો દીપ કઈ ધરે પ્રકાશ નહીં, પ્રગટ દીપકથી અંધારું જનાર. કયું છે કૃપાળુ દેવે, ખોળી લેજો પ્રત્યક્ષને. અર્પણ કરી દઈ સર્વે ભાવ વર્તે જજો. કયું છે કૃપાળુ દેવે, ખોળી લેજો પ્રત્યક્ષને. અર્પણ કરી દઈ સર્વે ભાવ વર્તે જજો. નક્કી છે મોક્ષ જાણ, બાધકના કોઈ થનાર. આદિનતા જ્ઞાનીની અંતિમ ઉપાય. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી. પ્રત્યક્ષ દર્શનનો મહિમા પાર. પ્રત્યક્ષ હોય ટપલી મારશે, આડા ગયા ત્યાં સીધે વાળશે. પ્રત્યક્ષ હોય ટપલી મારશે, આડા ગયા ત્યાં સીધા વાળશે. મૂર્તિ બોલે નહીં, ના કાન ચાલે નહીં. દિશા ક્યાં રહી અને ચાલ્યા ક્યાં જાય. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી. પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. ધન્ય અવતાર ત્યાં મળી ગયા જ્ઞાની, જ્યાં કોટી જન્મોની પુણ્ય જાગી ત્યાં. ધન્ય અવતાર ત્યાં મળી ગયા જ્ઞાની, જ્યાં કોટી જન્મોની પુણ્ય જાગી ત્યાં. આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ હવે દેખાડશે પૂનમનો ઉજાસ.
આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ હવે દેખાડશે પૂનમનો ઉજાસ. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામમહી. પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. કાગળનો દીપ કઈ ધરે પ્રકાશ નહીં, પ્રગટ દીપકથી અંધારું જનાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે જય સચ્ચિદાનંદ. કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાડી. અમે કેવા પુણ્યશાળી, આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. ભાધાને વચકાશૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, જો વિશ્વના કરારો લાવે છે મેં કરારી. તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી મહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. અમે કેવા પુણ્યશાળી, સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. શુદ્ધાત્મની સમાધિ અવઘાડ સુખ સૈયા. અવઘાડ સુખ સૈયા. અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય. વહેવાર છે નિકાલી. અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય. વહેવાર છે નિકાલી. અમે કેવા પુણ્યશાળી, સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની. તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્વાદવાદમાની. અહો સ્વાદવાદમાની. અમે કેવળ જ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જગાડી. અમે કેવળ જ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જગાડી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી.
અમે કેવા પુણ્યશાળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, can unmute yourself. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય પરમાત્મા. આપણે હવે ચાલો કોઈને કઈ વાત હોય તો કરીએ. સ્ટાર્ટ ફ્રોમ ધેર. આજે ક્વેશ્ચન હતો કોઈનો? ક્વેશ્ચન ના હોય તો ખાલી કૃષ્ણાને પૂછો, હાઉ આર યુ ફીલિંગ? Totally fine. Yes. Thoughts આવશે એટલે માઇન્ડમાં ક્લિક થઈ જાય, એના ટાઈમ આવશે ને તો બધું થશે, એટલે ગેટ આઉટ થઈ જાય ઓલરેડી. હા, એટલે બહાર નીકળી ગયો ને. હા, બહાર નીકળી ગયો. અને બાકીના ભણવા સિવાયના ટાઈમમાં પછી થોડુંક આત્મા પક્ષે થાય છે ને. હા, થાય છે. શુદ્ધાત્મા દેખાય ને એ રીતના પ્રોસેસ આખી થાય છે. અને પછી જે ભણવાનું કે કામ કરતી વખતે કેટલો ભાર રહે છે? ના, કામ કરતી વખતે હવે બહાર નથી રહેતો. એક માઇન્ડમાં એક ખૂણે એક માઇન્ડમાં ફિટ થઈ ગયું છે કે એના ટાઈમ આવશે ને તો બધું થશે, તું ખાલી દેખ કે કેવી રીતે થાય છે. એટલે એના લીધે જે રિલેક્સેશન થાય છે, એટલે રિલેક્સેશન જે ફીલ થાય છે ને અલ્ટિમેટ એમ કે જસ્ટ થશે એના ટાઈમે અને માઇન્ડ આખું રિલેક્સ થાય છે અને કામ પણ થાય છે પેરેલલી. એવું નથી કે કામમાં બ્રેક થાય છે, કામ પણ એટલું જ થાય છે, ઇફેક્ટિવ થાય છે. એટલે બહાર નીકળી ગયો. હા, બહાર નીકળી ગયું. એ તો દેખાય છે, મોઢા પર જ દેખાય છે. That is true. દેખાય છે ને તમને લોકોને? Yes, કેવું લાગે? that's true. Yeah. પણ એના ક્વેશ્ચન થી અમારોય ભાર ઉતરી ગયો છે, એટલે it is really very good. It was very good question. અને yeah, ના કૃષ્ણાબેન, otherwise you were really serious face હોય છે. આજે આમ free smiley છે. જો બીજા બધા બી સર્ટિફિકેટ આપે છે. પહેલા જે સ્ટ્રેસ હોય ને એ નથી દેખાતો. અત્યારે આમ એક મુરઝાયેલું ફૂલ હોય ને ખીલેલું ફૂલ હોય એના જેવું. Cute. કહેવાનો મતલબ એટલો જ હતો, આ દાદાનું જ્ઞાન એટલું બધું ઇફેક્ટિવ છે. રાઈટ. પ્રોપરલી વાપરો ને તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે એવું છે. સાચી વાત છે. પ્રોપરલી ખાલી વાપરતા આવડવું જોઈએ. રાઈટ. ટૂંકીને ટચ છે. દાદાની વાત એટલી શોર્ટ અને ટૂંકીને ટચ હતી ને, આમ એક બે વાક્ય બોલે એટલે ધડાધડ તમારા આવરણ તૂટી જાય ને તમે આમ પ્રોબ્લેમ સોલ્વ. થોડીક જ વાત થઈ પણ દાદાનું વિજ્ઞાન is not working, something is a problem, and it should work. Right, it should work. આ એક છે સૂત્ર જ આવેલું, નવીન આનંદજી મૂકે છે. जब तक मनुष्य को किसी भी प्रकार का आग्रह है तब तक मनुष्य भाव निद्रा में ही है. सो भाव નિંદ્રામાં કે કઈ પણ તમારો આગ્રહ છે ને તો તમે તો મનુષ્ય ભાવ નિંદ્રા में ही है. जरा फरीથી વાંચો. जब तक कोई भी मनुष्य को किसी भी प्रकार का आग्रह है तब तक मनुष्य भाव निंद्रा में ही है. भाव નિંદ્રામાં જ છે. મનુષ્યને કઈ પણ પ્રકારનો જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી મનુષ્ય ભાવ નિંદ્રામાં જ છે. ભાવ નિદ્રા વસ્તુ જુદી છે. ભાવ નિદ્રા એટલે શું? સ્વભાવ નિદ્રાની વાત છે. હું કોણ છું એ ખબર નથી આપણને. ઓકે. એટલે એ સ્વભાવમાં ઊંઘે છે. એટલે એ નિદ્રા એ રીતે એક દ્રવ્ય નિદ્રા એટલે કે શરીર સૂઈ ગયું હોય, શરીર સૂતું હોય. અને ભાવ નિદ્રા એટલે પોતાના સ્વની સ્વભાવની નિદ્રા છે. તે કોણ છે એનો ખ્યાલ નથી. અને જ્યારે પોતે કોણ છે ખ્યાલ ના હોય એટલે પોતે આત્મા નથી એમ ખ્યાલ ના હોય એટલે પોતે પૂતગલ છે એવું રહે. અને પોતે પૂતગલ છે એવું રહે એટલે પછી આગ્રહ અને અપેક્ષા તો બધી રહેવાની જ ને. ઓકે, બરાબર. આખો ટોટલી ડિફરન્ટ મિનિંગ્સ. ભાવ નિંદ્રા એટલે ઓકે ભાવ નિંદ્રા સમથિંગ ભાવમાં હોય ને આમ કરીને સમજી લીધું, પણ ઇટ વોઝ એન અન્ડરસ્ટેન્ડિંગ. એટલે મેં કીધું આજે પૂછી લેસ કે સરખી રીતના કઈ ખબર પડે. આપણને જ્ઞાનમાં પ્રગતિ એટલે આ વાત પૂરી થાય છે. બીજી વાત કરું છું. આપણને જ્ઞાનમાં આગળ વધવા જો કોઈ ના દેતું હોય ને તો તપાસ કરજો કે ઊંડે
આપણી પાસે કંઈક અપેક્ષા છે રિલેટિવમાં, અથવા કંઈક નોંધો પડી છે રિલેટિવમાં. જોજો, એ જ આપણું બધું હોવા છતાં સુખ પર આવરણ આવી જશે. ઓલા આમ નતું કર્યું, આમ બરાબર નતું, આમ કરવું જોઈતું હતું, કંઈક નોંધ પડી હોય ભૂતકાળના કોઈના વાગેલાની, અથવા કંઈક અપેક્ષા હોય કોક પાસેથી, એને આમ કરે તો સારું. રિલેટિવને કોઈ બી અપેક્ષા હોય, સંબંધોમાં હોય, લક્ષ્મીમાં હોય, વ્યવહારમાં હોય, ગમે તે હોય, મારો ધંધો સેટ થાય, એક્સેટ્રા એક્સેટ્રા. જ્યાં અપેક્ષા ને નોંધ હોય ને, એટલે એટલું પૂતગલ પરિણામ છે, પૂતગલ. અને એ પૂતગલ પરિણામ હોય એટલે આત્મામાં રહેવાના દેતા. તમે હવા ભરીને સત્સંગ કરો, 1 કલાક કીર્તન ભક્તિ કરીએ, વિધિ કરી, એટલે બીજા 1-2 કલાક સારા જાય. પણ પાછું આવરણ છે નું આવી જાય છે. ડિસ્ચાર્જ મોહ ને ડિસ્ચાર્જ કસાય તો ખરા, પણ એ બધું બી હળવું થઈ ગયું છે તમારા એટ ધીસ એજ. અમારા બધા ઉંમરે કોઈ ડિસ્ચાર્જ મોહ છે નહીં, તો માંડ ભાઈ દાંત ચાવી શકાય એવું જ ખાવાનું હોય, કે ખાવાનો ચટાકો ના રહ્યો હોય. તો ઊંડે અપેક્ષા પણ નોંધો પડી છે. એવી આમ સિમ્પલ હોય કે ઓ આજે આમ બેઠા હોય ને સામે ગાર્ડન દેખાય તો ઓ આમાં તો મને આમ કરવું છે ને આ મને આ કરવું છે ને મને આ છે ને. હા, એટલે એ ડિસ્ચાર્જ મોહ છે. એ ડિસ્ચાર્જ મોહ જ બધું. એ તો ડિસ્ચાર્જ મોહ છે, એ તો ઉડી જાય. ડિસ્ચાર્જ મોહ ને કસાયને જ્ઞાનથી ધડાધડ ઉડાડી શકાય. પણ જે ક્રોનિક થયું છે, જેને લીધે આવરણ આવી ગયું છે, જેને લીધે ઉલ્લાસ આવતો, આજ્ઞા પંપ ભરીને આજ્ઞા પાડવી પડે છે, પડાતી નથી. પાડવી પડે છે, પડાતી નથી. તપાસ કરજો. હા. તપાસ આ કઈ એનો આન્સર તમારે મને આપવાનો નથી, તમારે અંદર જ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. કંઈક ઊંડે હોવી જોઈએ. અને એ જો પકડાશે ને નીકળશે ને તો તમારું આમને જ બધું આવી જશે. મેં હમણાં જ વાંચ્યું, એક જૂનું અક્રમનું એક આઈ થિંક 1 વર્ષ જૂનું હતું, કે જેને સચોટ, આપણે બધા બોલીએ મોક્ષની ઈચ્છા, પણ જેને સચોટ મોક્ષની ઈચ્છા હોય ને કેવળ મોક્ષની ઈચ્છા હોય, એને આ દુનિયાની કોઈ ચીજ નડતી નથી. નડતી નથી. હા, એને બધી વસ્તુ સામે ચાલીને મળે છે. એટલી વન્ડરફુલ વસ્તુ છે ને કે આપણને ક્વેશ્ચન માર્ક થાય, રિયલી મને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ વિનાશી ચીજ ખપતી નથી, કેટલા એક્સટેન્ટ સુધી ટ્રુ છે. એટલે દાદા કે બાય પ્રોડક્ટમાં તમે આ બે વસ્તુ તો જોજો, આ ડેફિનેટલી ક્યાંય ને ક્યાંક નીકળશે. ડેફિનેટલી ક્યાંય ને ક્યાંક નીકળશે. એ પાછું નોંધ અને આ અપેક્ષા. નોંધ અને અપેક્ષા. I expect something either from some person or some situation, સંજોગોમાં. નોંધ. That is the one that will always, તમારો આત્મા ઉલ્લાસ ખુલ્લો નહીં થાય, તમારો વિતરાગતા, ત્યાં તમારું વિતરાગતા ખુલ્લી નહીં થાય, ત્યાં નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી નહીં થાય. પુલિનાનંદજી, રિપીટ કરજો, તમારો બ્રેક થતો તો વોઇસ. એટલે ત્યાં તમારી વિતરાગતા ખુલ્લી નહીં થાય, ત્યાં તમારી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી નહીં થાય, ત્યાં આજ્ઞા રે ના રે, થીગડા માર કરો આજ્ઞાના, પણ ટકશે નહીં. નિર્દોષ જ છે ને નિર્દોષ જ છે, નિર્દોષ છે પણ એ તમે લાસ્ટ ટાઈમે જે થીગડા મારવાની વાત કરેલી ને, એનાથી એમ કે થીગડા મારવાનું એ એક એમ કે તમે એમ પકડી લ્યો ને જરાક વાર, પણ એ પછી ટકશે નહીં, એમ કે એના જ છે ને થીગડા માર કરો જ્યાં. જોજો. એટલે બીજું શું કરાય, તમારે આત્મામાં રહેવાના પોઝિટિવ પુરુષાર્થ કરી શકાય. પોઝિટિવ પુરુષાર્થ. હું જે સિદ્ધ સ્તુતિ બોલીએ છે એ આત્માના ગુણોની ભજના છે. અને ખાસ તો જ્યાં તમે અટકેલા છો ત્યાં એના પ્રતિપક્ષી દાદા પાસે શક્તિઓ માંગો. થતો હોય તો ક્રોધ ના હોજો, મમતા હોય તો આ મમતા ના હોજો, મને મમતા રહિત થવું છે, મારું પોતાપણું ના હોજો. પેલા આઈડેન્ટિફાઈ થવું જોઈએ. આઈડેન્ટિફાઈ થયું હોય તો એની ઓપોઝિટ રિવર્સ શક્તિ માંગો. કારણ કે આ ઉંમરે
કારણ કે આમાં હજી તો છે ને આ તો બધી બેઝિક બધી પ્રાઇમરી લેવલની જ વાતો ચાલે છે. આ આટલો અજ્ઞાનનો ભાગ છે એની સામે આ જ્ઞાન ગોઠવજો, આ અથડામણ ટાળજો, આ ભોગે તેની ભૂલ જોજો, આ વ્યવસ્થિત જોજો. ધીસ ઇઝ ઓલ વેરી બેઝિક વાતો. આમાં છૂટાપણા અને જ્ઞાતા દ્રષ્ટાની તો વાતો જ હજી ચાલુ નથી થઈ. જે આપણું આખું અક્રમનો અર્થ છે, અક્રમમાં પદ પ્રાપ્ત થયું, આત્મા પ્રબ્દ પ્રાપ્ત થયું એટલે પ્રકૃતિથી છૂટા પડ્યા, અને છૂટા પડ્યા તો એને પ્રકૃતિને જોવાની છે, પ્રકૃતિ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે, સેપરેટ રહીને જોવાનું છે. એ ભાગ તો હજી તો ક્યાં વાત કરું, હજી તો આમાંથી પૂતગલ જ આટલું આપણને વળગેલું ચોટેલું છે, તો એ પૂતગલના જ ઊંડા આંટા મરાવ કરવા પડે છે. પછી જ્ઞાતા દ્રષ્ટા વાળું ચાલુ થશે. હજુ એટલે હજુ પૂતગલ દેહમાંથી જ હજી દેહને માટે જ બધું થાય છે, એને લીધે જ અપેક્ષાઓ રહે છે ને. હા, એટલે દેહ તો ના કહીએ આપણે, આત્મામાં તો આવવાની વાત જ દૂર. રિલેટિવ ભાગ છે ને, રિલેટિવ ભાગ એટલે આપણે જે વ્યવહાર અને સંસાર એ બધામાંથી એ હજી ભાગમાંથી હજી નીકળ્યા નથી, એની અસરો લેવાની વૃત્તિ, હા, એની અસરો રહ્યા કરે છે. ભૌગોલિક અપેક્ષાઓ છે ને બધી, હજી કેટલી બધી છે. હા, બરાબર. એટલે ભૌગોલિક અપેક્ષાઓ એટલે ત્યાં તો એના પરથી અજ્ઞાન ઉપર જ્ઞાન જ ગોઠવ કરવાનું છે, એને કાઉન્ટર બેલેન્સ કર્યા જ કરીએ છે. તો પછી થોડુંક 10 મિનિટ તો છૂટા રહીને જુઓ કે વિચાર શું કરે છે, બુદ્ધિ શું કરે છે. હું તો કઉ છું એક લિસ્ટ બનાવો, મને રિલેટિવમાં હું શું જોઈએ છે, એટલે ફાઇલ નંબર 1 ને રિલેટિવમાં શું શું જોઈએ છે, જેને ડિસ્ચાર્જ ઈચ્છા કયો, અપેક્ષા કયો, જે કયો. મારી તબિયત સારી થાય, પૈસાનું હોય, સંબંધોનું હોય, કાંઈ અપેક્ષા હોય ફેમિલી મેમ્બર્સ પાસેથી, વોટ એવર. આને પછી જુઓ એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આત્મામાં રહેશું તો એનું શું વેલ્યુ રહેશે. એટલે આ શરીર જ ફરીને પડી જવાનું છે, પરમાણુનું ભરેલું પૂતળું. એટલે આપણો નો વન ઇઝ બોધર્ડ હશે. તમને એ કોઈ ક્લેમ હોય, કોઈ તમારા જ ક્લેમ છે બધા ઉપર. તમારું કોઈ નથી કીધું તું મને સાચી વાત છે, બધા છે બધા ફરફર કરો છો. આ એક ને કહું છું, આ બધા 60+ ને કહું છું, નાના ને હજી કોઈ બોલાવતી નથી. એટલે હવે ખરેખર તો બધા પોતપોતાની દુનિયામાં મસ્ત જ હોય છે. હા, એટલે મસ્ત એટલે કયા પણ રિલેટિવ ની મસ્તી છે, કોઈ આડું આવે એવું છે જ નહીં. હા, કોઈ આડું આવ્યું નથી, તમે જ આડા છો. આવે એવું છે જ નહીં, ખરેખર વિચારીએ તો. અમારો જ મોહ તમને મારી નાખીને પકડી રાખ્યો છે. ખરી વાત છે, સાવ સાચી વાત છે. આત્મામાં બોલીએ ખરા કે વર્ડ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, પણ ફાઇલ નંબર 1 ને તો બહુ બધું ખપે છે. ખપતી નથી. અને એ ખપે છે એમાં મારી યસ છે, એટલે મને અસર થાય છે. એટલે જે ખપે છે એ જે વ્યવસ્થિતમાં એમ કે તમારું લઈને આવ્યા હતા એ છે કે જે આવે છે બધું ખપે છે એટલે ડિસ્ચાર્જ જ છે ને, ક્યાં ચાર્જ. એટલે પણ ત્યારે તમે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યો તો પછી હા, ત્યારે ક્યાંથી રહેવાના હતા. એ ખપનો ભાગ તમારો ચીકણો થાય, ચિકાસ ઓછી થાય, હલકો થાય, તો તમે એને જોઈ શકશો. અત્યારે જોવાનું છે નું કોકનો ફોન આવ્યો તો તમે હળહળાટ તન્મયાકાર થઈ જવાના. મારું ગ્રાન્ડસન શું કરે છે, એને શરદી થઈ છે, તું આ દવા આપજે. પછી 2 કલાક પછી ફોન કરશે, સારું થઈ ગયું એને, અને એનું જ્ઞાતા દ્રષ્ટા. આ તો બધું ભાષણ છે. એટલે આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ. હું તો કહું છું આ ઉંમરે બીજું તમને સ્ટ્રોંગ પુરુષાર્થ કહેવાય નહીં. જ્ઞાતા દ્રષ્ટાનું ચેપ્ટર જ ખુલ્લું થયું નથી. પણ હવે આ ઉંમરે જ્ઞાતા ચેપ્ટર કહીશ ને તો એઝ ઇટ ઇઝ વ્યવહારની સફોકેશનમાં આ પુરુષાર્થનું સફોકેશન એડ થઈ જશે. પહેલા પુરુષાર્થ થતો નથી, એટલે બાપા શાંતિથી રહ્યો છો ને તેમાં અશાંતિ ઊભી થઈ જશે. કે હું બીજી તો વાત જ કરતો નથી. થોડું કહી તો જુઓ.
એટલે બહુ કશું સિમ્પલ. થોડુંક આગળ કહી તો જુઓ, નહીં થાય સફોકેશન કદાચ. એટલે બેસિકલી લિસ્ટ બનાવો શું જોઈએ છે, અને હવે આ ખપતી નથી એક એક લિસ્ટ ઉપર ચોકડી મારો અપેક્ષા ઉપર જ્ઞાનથી. તો એ જે બાંધી રાખ્યું છે ને તમને તમારી અપેક્ષા એ બોલાય આમ કરવું છે, આમ થાય તો સારું, એ તમે એ તમારી અપેક્ષાથી બંધ મુક્ત થશો. અને બાકી બધું તો સારું જ છે. બરાબર છે. એટલે આ સચોટ મોક્ષે જવાની છે. આને જ પ્રકૃતિનું રક્ષણ કર્યું કહેવાય કે પ્રકૃતિ માટે જ બધું કર્યું કહેવાય? આ જ છે ને, પુરીનાથજી, આ જ છે. પ્રકૃતિનું રક્ષણ કરીએ એટલે છીએ. આ જ બધું પ્રકૃતિ માટે કરીએ છીએ. પ્રકૃતિનું એક બાજુ રક્ષણ કરીએ છીએ અને પ્રકૃતિથી છૂટવું છે. જે પ્રકૃતિથી આપણે છૂટા રહેવાનું છે એનું જ રક્ષણ થાય તો કેવી રીતે? એટલે એ બધા ઘણા ઊંધા આંટા મારવાની બહુ જ જરૂર છે. કે ભરેલો ડિસ્ચાર્જ, મોહ, મમતા, પોતાપણું, ધાર્યું કરાવવું, જે બી હોય એ બધાનું જુદું જુદું હોય. એને સામે ઊંધા આંટા વાગશે એટલે એ ચિકાસ ઓછી થશે. ચિકાસ ઓછી થશે તમે પ્રકૃતિથી છૂટશો, અને છૂટશો પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. આપણે આના જ વિશે આપણે બે વાર અત્યારે તો કોઈ બી વિચાર 1 કલાક ચાલ્યો તો આપણને ગુંગળાવી મારે. તો ત્યાં જ્ઞાતા દ્રષ્ટા નોય મારું તું જ્ઞેય હું જ્ઞાતા થાય તો અસર ઓછી થાય. આપણે 25th ના જે સત્સંગ થયો હતો ને એ આ પ્રકૃતિ ને એના ઉપર નો જ હતો ને મેઇન બધો. હા, એટલે પ્રકૃતિને અનુકૂળ પડે એવો પુરુષાર્થ આપણે કરીએ છીએ. આ બધા પોઈન્ટ્સ હતા બધા તમારા જ, પણ આ છે ને રુજુતાબેન શી મેક નાઇસ યુટ્યુબમાં મૂકે છે ને ત્યાર પેલા બધા પોઈન્ટ્સ મૂકે છે, સરસ એક એક લખેલા હોય છે. કે સત્સંગ કેવી રીતના તે, એટલે બહુ સરસ હતું એ જે એને આખું બનાવ્યું હતું ને ઓલું શું કહેવાય, હા એ તમે એને કંઈક કહેવાય છે થંબનેલ સારું બનાવ્યું. ઓકે, that was very nice. એટલે what do you want to achieve and for what? ના એ તો એના કામ તો ઘણું સારું છે. હા, એટલે એ શું છે કે એનાથી પછી બધું તમે આમ ખાલી આ વાંચો ને એટલે સત્સંગ તમને આવી જાય કે આપણે શું રીતે વાત. એટલે એને તો રિસેન્ટલી એક દાદા ભગવાન નિર્દોષ દ્રષ્ટિ ઉપર દાદા ભગવાન અને દીપકભાઈ દેસાઈ નો સત્સંગ હશે. ઓકે, એક ક્લિપ એને બનાવી હતી અને આમ ડિસ્ક્રિપ્શન બી આપ્યું હતું, કારણ કે ઓડિયો જરાક ઓલું હતું ને લખેલું હતું સાથે પેરેલલ. વન્ડરફુલ, વેરી નાઇસ થિંગ, આઈ ઓપનર હતો. નિર્દોષ દ્રષ્ટિ. જો મને દોષિત દેખાય, એનો વ્યવહાર દોષિત દેખાય તો શું નુકસાન થાય? તો કે સ્વ ઉપયોગ જતો રહે. સ્વ ઉપયોગ જતો રહે એટલે કે હું શુદ્ધાત્મા છું. એ તો જતું જ રહ્યું. હા, પછી બીજું 2 પોઈન્ટ હતા. બીજો પોઈન્ટ એ હતો કે જ્ઞાન ઉપર આવરણ, અજ્ઞાન ટકે નહીં. અજ્ઞાન ટકે નહીં એટલે પછી ભૂલ થયા કરે. જ્ઞાન હાજર રહે, કોઈ બી દાદાનું વાક્ય હાજર રહે, આજ્ઞા હાજર રહે, કઈ જ્ઞાન હાજર રહે તો ભૂલ ના થાય. ભૂલ થાય અને જ્ઞાન હાજર થાય એટલે ભૂલો થયા જ કરે. ભૂલો એટલે હવે તમારે બીજી ભૂલો એવી તમે કોઈને એવી રીતે દુઃખ નથી આપતા, પણ તમારા જ ડિસ્ચાર્જ બધા મમતા અને મોહ ને અપેક્ષા તમને જે દુઃખ આપે છે એ બધી ભૂલો. બીજું શું? ત્યારે જ્ઞાન ટકતું નથી ને. દોષિત જોવાથી જ્ઞાન ટકે નહીં, અને જ્ઞાન ટકે નહીં એટલે ભૂલ થયા કરે અને સ્વ ઉપયોગ જતો. બે વસ્તુ આ ક્લિપમાં. બીજી વસ્તુ તો મેં જે બનાવ્યું હતું એમાં હતું કે બીજાને દોષિત જોવાથી એને પણ નુકસાન થાય છે.
હું મારા પાડોશીનો દોષ જો તો એને પણ નુકસાન થાય છે. પાડોશી હોય, મહાત્મા હોય, નોન મહાત્મા હોય, ગમે તે હોય, એને પણ હા, હા કારણ કે એને એટલું સાફ કરવાનું રહે ને, મારો ક્લેમ રહ્યો એના ઉપર, એટલે એને સાફ કરવું, બરાબર. એનું નુકસાન થાય છે. હમ એને નિર્દોષ જો તો એને નુકસાન નહીં થાય અને મને નુકસાન નહીં થાય. હું એને નિર્દોષ એટલે મારું નુકસાન નથી થતું, મને દુઃખ નથી થતું અને એને દુઃખ નથી. આ તો વિતરાગો કઈ દ્રષ્ટિથી લોકોને નિર્દોષ જોતા હતા અને આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા જ્ઞાનની પ્રગતિ. એટલે એ આખી જે હતો ને એ નાનો સત્સંગ હતો, રિયલી ગુડ, રિયલી. શું હતું એ? સોરી. હવે નિર્દોષ દ્રષ્ટિ પર હતું. શું હતું બેન? એને મોકલાયું હતું. ઇનફેક્ટ ઇટ વોઝ સર્ક્યુલેટેડ. છે, મને લાગે છે ઓલામાં YouTube માં છે કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને WhatsApp કર્યું મેં હમણાં કુસુમબેન. ઓકે ઓકે. આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, એવું દાદા ભગવાનની વાણીનું ક્લિપ છે 10 મિનિટની. રાઇટિંગ પણ છે, દાદા શું બોલે છે. ઓકે. એટલે આ બધા એડવાન્સ પુરુષાર્થમાં જ છે. આ બધા એડવાન્સ પુરુષાર્થમાં છે. યુ કેન ડુ. રાઈટ. એટલે પહેલા તો છે ને ખાલી શક્તિ બી માંગશો ને કે આ ના હો તો એમાંથી નીકળવાનો રસ્તા મળશે. યુ ટુ સ્ટાર્ટ વિથ અ ફોકસ કે આઈ વોન્ટ ધીસ. યુ આર નોટ. કુદરત શું કરે, તમે જે માંગો ને એને તથાસ્તુ કરે. મારી તબિયત સારી થાય તો તમને સારી તબિયત થવાના નિમિત્તો મળે, તમે સારી થઈ. મારા છોકરો ડાયો થઈ જાય તો એ બધું એવું થાય. તમે રિલેટિવ નું માંગશો તો કુદરત રિલેટિવ નું તથાસ્તુ કરશે. તમે રિયલ નું માંગશો તો રિયલ નું તથાસ્તુ કરશે. એટલે રિયલ ની એપ્લિકેશન કુદરતમાં નાખવાની ચાલુ કરો. બસ એ જ કરવાનું છે. કે મરે એ એપ્લિકેશન નાખશો કેવી રીતે? કઈ ખબર હોય તો નાખશો ને. રિયલ ની એપ્લિકેશન શું છે તમારી પાસે? વોટ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ ગોલ? શું એપ્લિકેશન? 5 આજ્ઞામાં રહેવું છે, બસ એટલું જ આવડે છે. મોક્ષે જવું છે એટલું જ આવડે છે. એ સિવાય શું માંગશો તમે? શું કુદરતમાં સ્પંદન? જ્ઞાતા દ્રષ્ટા રહેવાના છે. આજે મેં કીધું. That is just, હા, એટલે એ નાખો કે હું નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહું. આખી ચરણવિધિ સ્પિરિચ્યુઅલ ગોલ થી ભરેલી છે. હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહી કુદરતને કયો મારે આ જોઈએ છે. કાંઈ ના સમજ પડે તો હાવ બેઝિક, મારું મન અને બુદ્ધિ સર્વદા આપને વશ વર્ત્યા રહો, જ્ઞાનીને વશ વર્તા રહો, એ તો નાખો. અત્યારે મન અને બુદ્ધિ નિરંતર સંસારમાં જ વશ છે. એ તમે જે પેલું કીધેલું ને કે દાદાના જે વાક્ય છે, આપની વૃત્તિ તેજમાં, એ તો બહુ જ બોલાય છે કે હવે આમ જો તમે ખાલી એટલું બી બોલો ને સમજીને, પણ સમજીને આપની વૃત્તિ એટલે શું? દાદાની જે ટાઈપલી હતી, શું હતી એમની જે વૃત્તિ, એટલે એમ કે જે એમના કઈ પણ બને ત્યારે કે આપની વૃત્તિ એ મારી વૃત્તિ, ચિત્ત ક્યાંય નતું જતું. જયારે બને ત્યારે જે એના જ્ઞાતા દ્રષ્ટામાં રહેતા દાદા. that is not વૃત્તિ. નહીં, વૃત્તિ એટલે એનો સ્વભાવ, ચિત્ત. વૃત્તિ એટલે એમનું ચિત્ત ક્યાંય ભટકે નહીં. વૃત્તિ ચિત્ત વૃત્તિઓ ક્યાંય ભટકે નહીં. ક્યાંય ભટકે નહીં. નિરંતર એની સાથે ને સાથે આત્મા સિવાય ક્યાંય નહીં રહે. એટલે આપની વૃત્તિ જેમ આપની ચિત્ત વૃત્તિ ભટકતી નથી, એવી મારી વૃત્તિ હો. એવું સમજીને બોલવાનું છે, ખાલી બોલવાથી. આપનો સ્વભાવ છે મારો સ્વભાવ, એ તમે કીધું એ બરાબર. કે આપણું નિરંતર સ્વભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા જેમ આપણું નિરંતર રહેતું, એવું મને નિરંતર રહે. આપનો
આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ હોય. દ્રષ્ટિ રહો. એટલે તમને જગત અકર્તા નિર્દોષ એવું મને અકર્તા નિર્દોષ દેખાય. તમને શુદ્ધાત્મા જ દેખાતા તો મને શુદ્ધાત્મા દેખાય. શુદ્ધ દ્રષ્ટિ, નિર્વિકાર દ્રષ્ટિ, વિષય વિકાર નહીં. રાગ દ્રષ્ટિ, પોઝિટિવ દ્રષ્ટિ, એની નેગેટિવ બી દેખાય અને પોઝિટિવ બી જો કરે એટલે બેલેન્સ થઈ જતું. એટલે અવર્ણવર કાયમ રહેતું. અવર્ણવાદ એટલે શું? વર્ણન કરવું નહીં. ખાલી એક બાજુ એના નેગેટિવ પોઈન્ટ્સ બોલે આ માણસના, તો એ અવર્ણવાદ. પણ એનામાં આટલું સારું છે ને આટલું ખરાબ છે એવું બેલેન્સ હોય. બેલેન્સ હોય ને અવર્ણવાદ કહેવાય. એમને બેલેન્સ વૃત્તિ હતી, પોઝિટિવ બી જોયા જ કરતા. અને આમ કાયમ બધી વસ્તુમાં પોઝિટિવ. આખી રાત ખાંસી થાય, ઊંઘ ના આવે તો કે સારું ને મને જાગૃત રાખે છે. તો લેફ્ટ રાઈટ એન્ડ સેન્ટર, કોઈનું જ્યારે રોંગ, કોઈનું જ્યારે ખરાબ દેખાય ત્યારે સામે પોઝિટિવ મૂકે. ખરાબ તો દેખાતું જ નતું. એ તો એને પહેલા જ આવતું હતું કે અંદર શુદ્ધાત્મા, આ દ્રષ્ટિથી શુદ્ધાત્મા જોયે અને આ તો મહાત્મા હોય કે ના હોય, ખાલી નિહાળવાનો ભાગ. ના, હું આપણી મારી માટે કહું છું. શું હું એમ કહું છું કે આપણને, મને ધાર કે કોઈનું જયારે ખરાબ પોઈન્ટ દેખાય તો તરત જ સામે એમનો પોઝિટિવ પોઈન્ટ મૂકી દેવાનો કે ના એનામાં આટલું બધું તો સારું છે. એમ કેમ આપણને ખરાબ પોઈન્ટ દેખાય છે, એવી રીતે દ્રષ્ટિ એપ્લાય કરવાની. એમ એ બેલેન્સિંગ કરવાનું આપણે. એ આપણે બેલેન્સિંગ કરવાનું છે. એનો એક પ્રાકૃતિક અવળું દોષ દેખાય તો એની સામે પ્રાકૃતિક પોઝિટિવ જોવાનું અને બેલેન્સ આઉટ કરી નાખવાનું. એટલે આપણા માટે એના માટેનો અણગમાનો ભાગ આખો ઉડી જાય. એનું નામ જ અવર્ણવાદ. એનું નામ જ અવર્ણવાદ. અને 8મી કલમ કે છે અવર્ણવાદ, અપરાધ, અવિનય. એ આ પોઝિટિવ તો નેગેટિવ પ્લસ માઇનસ થઈ જશે. પોઝિટિવ શેના માટે? નેગેટિવ ને માઇનસ કરવા માટે. બાકી તો શુદ્ધાત્મા અને પ્રકૃતિ એમ છૂટું માઇનસ કરવા માટે. બાકી તો ઓલું શુદ્ધાત્મા પ્રકૃતિ એમ જ મૂકવાનું છે. પ્રકૃતિ ભલે જેવી હોય એવી. આ તો પ્રકૃતિ ઉપર દ્રષ્ટિ ચોટે છે. એ અણગમો દૂર કરવા માટે, એને ન્યુટ્રલાઇઝ કરવા પૂરતું જ વાપરવાનું છે. પછી આખો દાડો પોઝિટિવ જોવાનું નથી. પછી તો શુદ્ધાત્મા પ્રકૃતિ છૂટું ખલાસ. ના, આખો દિવસ શુદ્ધાત્મા જ શુદ્ધાત્મા જ જોવાનું. પોઝિટિવ દ્રષ્ટિ ક્યાં અને કેટલી એમ કહું છું. જ્યારે જરૂર પડે ત્યારે આવી જાય. જેથી કરીને 8મી કલમ આવે અવર્ણવાદ, અપરાધ, અવિનય. એટલે આપની એ જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ મને પ્રાપ્ત થાવ. એ જ દ્રષ્ટિ મને પ્રાપ્ત. દ્રષ્ટિ, નિર્દોષ દ્રષ્ટિ, અકર્તા દ્રષ્ટિ, પોઝિટિવ દ્રષ્ટિ. ઇન શોર્ટ વન વર્ડ માં કેવું હોય તો વિતરાગ દ્રષ્ટિ. વિતરાગ દ્રષ્ટિ. દ્રષ્ટિ મારી દ્રષ્ટિ હો તો યુ મસ્ટ નો વોટ એક્ઝેક્ટલી યુ આર આસ્કિંગ. આપની દ્રષ્ટિ એટલે તમને 80 વર્ષે ચશ્મા, મને 80 વર્ષે ચશ્મા ના હોય એવું ના. You must know very specifically what we want, because you see, unless you ask pointed, you will not get pointed. તમે હોટેલમાં જાઓ અને તમે કોઈ સાહેબ ક્યાં चाहिए, તમે कुछ भी लेके आओ, ત્યાં એને કેવું પડે ને આ ભાઈ તું ઇડલી લાવ અને એક મસાલો ઢોસો લાવ. હા, તો એ આપે. એ રીતે કુદરતને પોઈન્ટેડ કયો આ જોઈએ છે તો કુદરત પોઈન્ટેડ આપે. કુદરત also doesn't know what to give you. એટલે આપણી દ્રષ્ટિ હોય ત્યારે મને ખબર હોવી જોઈએ કે હું કયો ગુણ માંગુ છું. જી બરાબર. આપનો સ્વભાવ એ આવી ગયો એટલે આપણે મન વચાય કે આપને જેવી સહજતા, ક્યાંય ડખો નહીં, પોટલાની જેમ જવાનું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને શું આખું વિતરાગ વિજ્ઞાન, જે જ્ઞાન દર્શન હતું, ચારિત્ર અને સુખ, એ તો માંગો કે તમને સારું કેવું સુખ રહેતું હતું એવું મને સુખ રહો ને ભાઈ. મને તો રિલેટિવ સુખ છે, આત્માનું સુખ કઈ કોઈ એવો
મને પૂછો તો તમે લોકોને આત્માનો સુખનો થોડો અનુભવ થયો છે કે નથી થયો? ચોક્કસ થયો છે. એ કેટલો રહે છે? ઘણી વાર તો એ વધે એવી માંગણી કરો ને, વધે એવીમાં. સવારના ઉઠીને રિલેટિવ ની આખી લિસ્ટ તૈયાર થઈ જાય, આ જોવે છે, આ જોવે છે, આ જોવે છે. એ આત્મ સુખ જોઈએ છે એ માંગો ને. હા, રિયલ વ્યૂ પોઈન્ટ નું માંગવાને બદલે રિલેટિવ જ ફર્સ્ટ રિલેટિવ કમ્સ ધેન રિયલ કમ્સ. રિલેટિવ ના મળે ને તો મારે આત્મા આત્મા યાદ આવે. અંગૂર ખટ્ટે હે ના તો નહીં ખાને કા, એના જેવું. ખબર છે ને, ઓલી દ્રાક્ષ મળી નહીં ખટ્ટે અબ નહીં ખાને કા. એટલે મને હવે સંસાર ગમતું નથી, વૈરાગ્ય આવી ગયો છે. જરાય હવે મોક્ષે જ જવું છે. તો સંસારમાં માર પડ્યો ને બળતરા થઈ. આ બધા આમ કેમ કે સંભાવે નિકાલ કરવો છે એવો દ્રઢ નિશ્ચય કરું છું, તો દાદા ભગવાન તમે એવી શક્તિ આપો. એ વધારે અમે એમ થાય જ જાય છે કે સામે જે આવે એનો સંભાવે નિકાલ કરી શકી. બસ એ વધારે મગાય છે. સવારમાં એમ થાય કે આ કર્યું પછી કોઈને દુઃખ નહીં પહોંચીએ. હા, એ પરફેક્ટ છે. હા, અને મન વચન કાયથી દુઃખ ના હોય, પરફેક્ટ છે. ફાઇલનો સંભાવે નિકાલ હોય, પરફેક્ટ છે. ત્રીજી ચોથી આજ્ઞા આખો રિલેટિવમાં વિતરાગતા લાવવા વાળી જ આજ્ઞાઓ છે. તો ધેટ ઇઝ પરફેક્ટ. એટલે હજી તો રિલેટિવ માંથી શ્વાસ હજી લેતા લેતા બહાર આવ્યા નથી ને. ધર્મમાં છું, જ્ઞાતા દ્રષ્ટા છું, હું સિમંદર સ્વામી જેવો મુક્ત નિરાવલંબ છું, પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. એકે દી આવતા પાર્ટ 2. એટલે you have the time to do all this now, but you are still focusing on relative and relative and relative. છે ટાઈમ છે, પણ હજી ઘણી બધી ફાઇલો બધી છે અને બધું ચાલતું. પોતાનું નથી કહેતી, હું તો મારું જ કહું છું. ફાઇલો તો તમે વળગેલી છે, ફાઇલોને તમે વળગેલા છો. એક ફાઇલ તમને વળગેલી નથી. ઓકે, તમે નહીં હો તો કોઈને દુઃખ થવાનું છે? એ તો હમણાં હું 10 દિવસ બારે હતી ને, તો હું આ ઘરમાં શું બને છે, શું છે, બધું વાઇપ આઉટ થઈ ગયું હતું. કાંઈ જ નહોતું, કાંઈ. અને પાછી આવીને તો પછી ફાઇલો ક્યાં નડે છે? પડી છે કે હું ચોટી પડી એને કે ભાઈ આ નથી કર્યું ને આ કરવું છે ને આ છે ને આ છે ને છોકરાઓને એને. એ જ તો હું કહું છું કે તમે ફાઇલોને વળગેલા છો. હા, સમજાઈ ગયું, બરાબર, પરફેક્ટ સમજાઈ ગયું. તમે તો આઉટ ઓફ સિલેબસ છો. એ લોકોને ખાલી એક કાળજી રાખવાનું એક સાધન જ છે. ઘરમાં ફ્લાવર જ રાખ્યો, ઝાપડ ઝૂપડ કરવું પડે ને તમારે ખબર અંદર પૂછવી પડે. હા, એ જ. You are not wanted by them. બરાબર. એ તો તમારા મોને મારે લાગે છે, મારું ખબર પૂછે છે. You have entire reasons to be in આત્મા, પણ હળું આટલા વર્ષો આત્મામાં રહ્યા નથી તો એની પ્રેક્ટિસ જ નથી. એટલે જે પ્રેક્ટિસ છે એ પછી કેરી ફોરવર્ડ. કોઈને રોજ સવારે 10 માઇલ ચાલવાની ટેવ હોય ને, એટલે પછી ચાલવાનું એને શોખ થઈ જ ગયો. ચાલવા પર એને ગમે જ નહીં. એવા સંસારનો મોહનો કાળ એટલો લાગી ગયો છે ને કે એ જ મોહ પેલા યાદ આવે છે. આત્માનું સુખ તો યાદ જ નથી આવતું. વ્યવહારમાં નિરાકુરતા, હાસ, થેન્ક ગોડ દે વેન્ટ વેલ. હા, પણ એક કામ કરતા કરતા તમે આત્માના સુખમાં કેવી રીતના રહી શકો, એ એક મને આપણે મેઇન જોવાનું છે. કે નહીં કે હા, કામ કરતા કરતા જ રહેવાનું ને, કે બેઠા બેઠા થોડી. હા, તમે સંભાવે નિકાલ કરો એટલે તમને નિરાકુરતા ઉત્પન્ન થઈ. બરાબર. હા, હવે આજ્ઞા પાડો એટલે નિરાકુરતા ઉત્પન્ન થઈ. નિરાકુરતા આત્માનો જ ગુણ છે. I want more of that. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર્ય સુખ, કે તમને કેવું સુખ વર્તે છે એવું મને સુખ વર્તો, એ કોણ માંગણી કરે છે? હું નિરંતર આત્મામાં રહું, એ કોણ માંગણી કરે છે? કુસુમબેન જ કરે. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. Who is asking? It's a now you should be doing all that. That's all I'm saying. Right. હવે કામ ધંધો છે નહીં, એટલે હવે આત્માનું સુખ, આત્માની જાગૃતિ, એ છૂટાપણું, એવી માંગણી કરો. માંગણી એટલે નાની પ્રાર્થના, દાદા આ હો જો એમ ચરણ બોલે છે તે જ વધારે પાર્ટી તો બગડાવી દીધું અક્ષર વાંચીને, પછી ભૂલી ગયા. ચરણ વિધિ પતી ગઈ, મારે પતી ગઈ, એ પતાવવાની વસ્તુ છે.
ઇન્ટિગ્રેટ કરવાની વસ્તુ છે. હા હા ચોક્કસ. રણવીરજી નોટ કે આ બ્રશ કરી લીધું મેં, એટલે બ્રશ કરો તો મોઢાનો કચરો સાફ થાય. એટલે આ ચરણવિધિ કરવાથી જાગૃતિ પર જે આવરણ હોય એ સાફ થઈ જાય છે, નો ડાઉટ. પણ એનો જે મર્મ છે તમે પાછળથી વાગોડી શકો છો. કારણ કે દાદા એક સરસ વાત કરી કે જો ધર્મ નહીં બેસે તો અધર્મ બેસી જશે. બીજા રેફરન્સમાં વાત છે આખી, છોકરાઓને સમજાવવાના સંસ્કારમાં. છોકરાને જો ધર્મ નહીં બેસે તો અધર્મ, કારણ કે એ તો સ્પોન્જની જેમ બધું એબ્ઝોર્બ કરે છે બાળકોને. એટલે આપણો ટાઈમ જો આત્મામાં નહીં જાય તો વ્યવહારમાં જતો જ રહેશે. બરાબર. એટલે બસ મને આ પરમાનન્ટ સુખની માંગણી કરો, જે વાપરવું હોય. એટલે મોર યુ આર ફોકસ્ડ ઓન ધેટ. એ જે માંગણી કરશો ને એ તમને કુદરત સપ્લાય કરે. કુદરત ખાલી તથાસ્તુ જ કરે છે. હવે તમે રિલેટિવ નું લિસ્ટ બનાવો તો કુદરત રિલેટિવ નું તથાસ્તુ કરે છે. તમે રિયલ નું માંગશો તો કુદરત રિયલ નું તથાસ્તુ કરશે. બહુ સરસ. હા, એટલે તમે રિયલ નું માંગશો ને એટલે રિલેટિવ નું નહીં માંગવાનું ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ થઈ જશે. તમે આ નહીં કરતા નહીં તો કરશો શું? તો આટલું કરો એટલે ઓલું સંસારનો મોહ બાય ડિફોલ્ટ નીકળી જશે. તમારે ટાઈમ જ નહીં હોય સંસારની માથાકૂટ કરવાનો. જેમ ખાવામાં જે લોકો ડાયટિંગ કરવું હોય ને, સો વોટ ધ ડાયટિશિયન ટેલ યુ નો કે તમે પહેલા છે ને સલાડ ને કાકડી ને બધું ખાઈ લો. એ તમારું પેટ અડધું એનાથી ભરાઈ ગયું ને એટલે ઓલું ખાવાનું ઓછું જ થશે, ઓટોમેટિક ડાયટિંગ. એવી રીતના તમારો ટાઈમ છે ને આત્મ સુખ થી ભરી દો, પછી ઓલો રિલેટિવ માટે ટાઈમ નથી. આ તમારી સરસ સિમિલી છે. Because if you don't pass this discharge મન તો બધું દુનિયાભરનું રબીશ જ ભરવાનું છે. કે રિલેટિવ પક્ષનું છે. એટલે મોક્ષે જવું છે ને કરવા માટે મને આત્માનું સુખ પ્રાપ્ત આ તો આનંદ જ્ઞાન વાળો છું, આનંદ દર્શન વાળો છું એવું સમજીને આવું બધું કરશો ને એટલે કુદરત પછી એ સપ્લાય કરવાના નિમિત્તો અને સંજોગો ભેગા કરશે. સરસ, ચોક્કસ. અને એ થશે ત્યારે તમારી જ્ઞાનમાં થશે. એટલે આ ભાવમાં તમને અનુભવ થશે. મોક્ષ તો બધાય જવાના છે, 2 અવતાર કે 3 અવતાર થશે. પૈસા વસૂલ, દાદા ભગવાન કા જ્ઞાન लिया है, कॉलर टाइट थवी જોઈએ. અહીંયા તમને કમાવી થશે. હા યાર, હા આપણે પ્રકૃતિ છૂટા પડ્યા, આપણે જ્ઞાતા જ થશે યાર, નો પ્રોબ્લેમ. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, 5% તો થઈ જાય. એ અહોભાવ તો બહુ જ રહે છે કે અરે અહોભાવને શું તોપે ચડાવો છે? પણ એમાં રહેવાનું. છોકરો પૂછવા આવે તમે, કોઈ તમને પૂછવા આવે તમે અહોભાવ રહે છે? લોકો તો પૂછે દાદા ભગવાનમાં ગયા તમારો ફરફર શું થયો? શું કે? સોરી. ખરી વાત. તમે દાદા ભગવાનનું આટલા વર્ષથી કરો છો, તમને ફેરફાર શું થયો તમારામાં? લોકો તો તમારા વ્યવહાર સાચી વાત છે. એટલે એ અહોભાવને અહોભાવનું ઇટ હેઝ ટુ રિફ્લેક્ટ આઉટ. એટલે અહોભાવ એનાથી આવે છે કે આપણામાં જે ફેરફાર થયો છે આપણને તો ખબર પડે જ છે, ભલે જેટલો જરૂર એનો થાય છે કે એટલે અંદરનો ફેરફાર થયો છે એ અંદરનું બહાર પછી કેદી આવશે? સર્ટિફિકેટ તો બહાર વાળા આપવાનું છે ને. નો ઓબ્જેક્શન તો બહાર વાળાથી લેવાનું છે. ચોક્કસ. બરાબર. બહાર વાળા ત્યારે સર્ટિફિકેટ આપે. જ્યાં સુધી મારી આજુબાજુ વાળા મને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ને આ પુલિનભાઈ તમારો કોઈ વ્યવહાર અમને નડતો નથી, તમે તમે જઈ શકો છો મોક્ષ. એનઓસી વગર કોઈ મોક્ષે જવાનું નથી. બધા તીર્થંકરો અને જ્ઞાનીઓ બધાને થયેલા છે.
ઓકે, એનઓસી વગર કોઈ મોક્ષે જવા, એટલે આ પેલા જરૂરી છે. આ તો સમજવા માટે એવું કઈ હા હા સમજાઈ ગયું. સમજવા એનઓસી એટલે આપણે નિકાલ કોનો કરીએ છીએ? વ્યક્તિનો નથી કરતા કે સંજોગનો નથી કરતા, એની સાથે એસોસિએટેડ રાગ કે દ્વેષનો નિકાલ કરીએ છીએ. वॉट एवर राग और द्वेष के अटैच्ड उसका निकाल कर रहे हैं हम, એટલે એ નિકાલ that is NOC. ઓકે, બરાબર. આ ચાલે છે એમાં જ કોઈને કઈ પૂછવું હોય ને, યુ કેન ટર્ન યોર માઇક ઓન એન્ડ જસ્ટ કેરી ઓન વિથ ઇટ. યા બધા હા, કોઈને પૂછવું હોય તો પૂછજો. હા ભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનભાઈ. હા, એવું ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કૃષ્ણાનું કે અમુક દિવસ અંદરથી એવું હોય કે ખુશ હોય, ઇમોશન એવા હોય કે ખુશ હોય, અને અમુક દિવસ એવું હોય કે આમ સેડ ફીલ થતું હોય ને, એ રીતનું લાગે. હવે ખ્યાલ છે કે જે માઇન્ડમાં થોટ્સ આવે છે કે જે ઇમોશન્સ છે એ મારા હાથમાં નથી, તો એ વસ્તુ એટલે એ ટાઈમે એ કેવી રીતે એ વસ્તુને દેખવી અને કેવી રીતે સમજણ ફિટ કરવી. હવે દેખવાનો ભાગ તો તને થાય જ છે. બરાબર. એ જે રીતે પ્રોબ્લેમ ડિસ્ક્રાઇબ કરો એવી રીતે મને સમજાય છે કે કૃષ્ણને અમુક દિવસ સારા જાય છે, અમુક દિવસ કૃષ્ણ ખુશ હોય છે, અને અમુક દિવસ કૃષ્ણ સેડ હોય છે. સો આ જો ઇફ ધીસ ઇઝ ધ સ્ટેટ ઓફ અફેર્સ, તું જ્ઞાતા દ્રષ્ટા છે જ, કારણ કે કૃષ્ણને થાય છે. બરાબર. પણ ઇટ ઇઝ નોટ ટ્રુલી જ્ઞાતા દ્રષ્ટા બીકોઝ યુ આર સ્ટીલ ડિસસેટિસ્ફાઈડ. રાઈટ. અને તું આનો પ્રશ્ન પૂછીને એનું સોલ્યુશન શોધી રહી છે. હા, એટલે મને એ પોઈન્ટ ઓફ વ્યૂ ને 360 ડિગ્રી એટલે કે બધા એંગલથી દેખવું છે. મને ખ્યાલ તો આવ્યો કે કૃષ્ણને અમુક દિવસ સારા જાય, અમુક અંદરથી એવું હોય કે ખુશ હોય, અંદરથી એવું હોય કે દુઃખ છે. તો આ ખાલી એને જાણમાં આવ્યું કે મને દુઃખ છે કે સારું ખુશી થાય છે કે થોડુંક એ છે, પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ ને હું બીજા એંગલથી કઈ રીતે દેખી શકું? શું કામ જોવું છે? ફંડામેન્ટલ એટલે રીઝન એ ફાઇન્ડ કરવું છે એની પાછળનું કે એ જે હેપીનેસ છે કે જે સેડનેસ છે કોઈ વસ્તુ પર ડિપેન્ડ છે કે પછી જે મારા અંદરના અભિપ્રાય છે કે એના પર ડિપેન્ડ છે કે મારી બિલીફ પર ડિપેન્ડ છે, એના રૂટ કોઝ સુધી જવું હતું. બધા ઉપર એ જઈને શું કરશું? બધા ઉપર રૂટ કોઝ સુધી જઈને નથિંગ, પછી તો એ જ આવશે. એટલે અલ્ટિમેટલી પેલું કે ને કે ક્વેશ્ચનમાં જ આન્સર આવી ગયો એવું લાગે છે. આઈ એમ નોટ કન્ફ્યુઝિંગ યુ, હું તારું ખાલી થોટ પ્રોસેસ ક્લિયર કરી રહ્યો છું, બીંગ અ પીએચડી સ્ટુડન્ટ. રાઈટ. ઓકે, પરફેક્ટ. બેઝિક સુધી તો બધાય જવું જ જોઈએ, રૂટ કોઝ સુધી જવું જ જોઈએ. ના જાવ તો યુ વિલ નોટ ગેટ ધી પરમનન્ટ સોલ્યુશન. રાઈટ. અને હું એટલા માટે જ પૂછવા માંગુ છું કે આ ક્વેશ્ચન તું જે પૂછે છે એ કૃષ્ણને આવું થાય છે અને શું કામ થાય છે એ તારે સમજવું છે. રાઈટ. એ તો પોતે શોધવાનું છે. એ સમજવાનું કારણ શું છે? Why you want to understand? પોતાના સ્વભાવ, મેઇન સ્વભાવ સુધી જવા માટે, પોતાના સ્વસ્વભાવમાં જવા માટે. સ્વસ્વભાવમાં જવા માટે પોતાનું એટલે મેઇન મારું જો પોતાનું સુખ, સાચું પ્રકૃતિ છે એમાં જ શોધવા માટે, મારું સાચું સુખ ક્યાં છે એ જાણવા માટે. તો સાચું સુખ જાણવા માટે મનને સાથે શું લેવા દેવા છે? I'm not confusing you. તારું સાચું સુખ આ મનના લીધે અવરાય છે. ઓકે. મન જે અપ એન્ડ ડાઉન જાય છે એમાં એને લીધે તારું સ્વાભાવિક સુખ અવરાય છે. એટલા માટે તું આ શેના લીધે મનમાં ઊભું થાય છે બરાબર, રૂટ કોઝ શોધવાની કોશિશ કરે. ઓકે, બરાબર. You know, sometimes we don't know what our real question is. Right. We are all confused. આમાં શું થયું છે? I don't blame you. બીજા બધા એટલા બધા સત્સંગો સાંભળીને you have been bombarded and you know, એને કહેવાય ને bulldozed into one frame of thinking. આ રીતે વિચાર
ઓકે જે કૃષ્ણને થાય છે, તને મને નથી થતું, કૃષ્ણ જુદી ને હું જુદી, તારી વાણીમાં જ એવું જ નીકળે, આ બીજે એવું સમજાય છે કૃષ્ણને થાય છે, આ થાય છે. ભાઈ એટલું સમજાતું હોત ને કૃષ્ણને થાય છે ને તો હું તો રાજીનો રેડ ફાઇલ નંબર 1 થાય છે, મને શું પ્રોબ્લેમ છે, હું તો જોયા જ કરું. સાચી વાત. એ સ્ટેજ પર તો આવું છે આપણે બધાને. રાઈટ. વાણી નીકળે છે, મન નીકળે છે, પાડોશીનું નીકળે છે, મારું ક્યાં નીકળે છે? રાઈટ. અને જો હું પાડોશીનું નીકળતો તો હું અનઅફેક્ટેડ છું, અને હું અનઅફેક્ટેડ છું તો મને પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ જ નથી. પણ તને પ્રોબ્લેમ છે. એટલે તો યુ આર નોટ રિયલી આ કૃષ્ણને થાય છે. રાઈટ. એ તો શાબ્દિક રીતે ગોઠવેલું છે બુદ્ધિથી, નથિંગ રોંગ. ઓકે. સમજ લેવલે શાબ્દિક રીતે બરાબર છે. રાઈટ. એટલે રિયલી તો આ વિચારો જે આવે છે ને એમાં આપણે તન્માયાકાર થાય છે એટલી અસર છે. જો એનાથી છૂટા રહ્યા હોત તો અસર ના થાય. સાચી વાત. ડેફિનેટલી. અને અસર એટલા માટે થાય છે, અને અસર થાય છે એટલે તારે ઊંડા જવું છે કે સાલી અસર શેની થાય છે, મારો અભિપ્રાય છે, મારું આ છે, મારું બરાબર. એટલે અસરથી છૂટવા માટે તું આ ડીપ ડાઉન રૂટ કોઝમાં શોધખોળ કરે છે. ઓકે. બધાને થાય છે, તને એકને નહીં, હેપન્સ ટુ એવરીવન. મન વશ થઈ ગયું તો જગત વશ થઈ ગયું. રાઈટ. સાચી અને વાત. મનને જ વશ કરવાનું છે. વિચાર ઉઠતાની સાથે જ તમે છૂટા પડી જાવ ને તો પછી વિચાર ફટ કરીને જતું રહે છે, પણ એમાં ભળી જવાય છે, એનો જ પ્રોબ્લેમ છે. ઓકે. એટલે મેઇન એમાં એ જ કે કોણે થાય છે એ આપણે એ જે છે ને એ મન એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. ગયા અવતારે જે અભિપ્રાય બાંધેલા અને ભાષામાં વ્યક્ત થયા હતા એનું આજે વિચાર આવે છે. લેંગ્વેજ ઇઝ ધી મધર એન્ડ ધી ફાધર. ઓકે. એટલે એ જ્યારે નીકળે છે ત્યારે સમજવાનું આ ગયા અવતારનો માલ નીકળ્યો. હવે આપણું ગમતું હોય તો એલિવેટ થઈએ છીએ, ના ગમતું હોય તો ડિપ્રેસ થઈએ છીએ. બરાબર. એટલે એનું સોલ્યુશન એટલું જ છે કે ભાઈ એને કાં તો તું જ્ઞેય ને હું જ્ઞાતા એવું બોલવું પડે. આવો પધારો બાય બાય. વિચાર નહીં કઈ આવો પધારો બાય બાય. આવો પધારો બાય બાય. એટલે લગ્નના રિસેપ્શનમાં ગેટ ઉપર ફાધર મધર ઉભો હોય ને બ્રાઇડ ના કે ગ્રૂમ ના, બધાને વેલકમ કરે, બે હાથ જોડીને આવો પધારો આવો પધારો. એક એક જાય આવે જાય. એમ આપણે વિચારને કહેવાનું આવો પધારો જાઓ. બરોબર તો અસર. રાઈટ. એટલે વિચારોથી મુક્ત રહેવા માટે આ એક ચાવી છે. ઘણા બધી ચાવીઓ છે મનના વિચારોથી મુક્ત થવા માટે. ચાવીઓ તો ઘણી બધી છે, પણ આ વન ઓફ ધ વે છે. બરાબર. આવો તું છૂટા પડી જાય, સારા હોય કે ખરાબ હોય. સારા હોય તો જાણો કે અત્યારે પુણ્યનો ઉદય છે એટલે મને મીઠા મીઠા વિચાર આવે છે, જે વિચારથી મને આનંદ આવે. અચ્છા. રાઈટ. પુણ્યનો ઉદય છે એટલે સમથિંગ ગુડ ઇઝ હેપનિંગ ઇન અ હેપનિંગ. ઓકે. અને પાપના ઉદય ત્યારે સફોકેટિંગ વાળા વિચારો આવે. બરાબર. એટલે જાણો કે અત્યારે પાપનો ઉદય છે એને કેવો આવો પધારો જાઓ. અચ્છા. અને બેઝિક સમજણ કઈ રાખવાની કે આ પણ એક સંયોગ છે, જે વિયોગી સ્વભાવ. અડધો કલાક, કલાક, 2 દિવસ, 1 દિવસ, 2 દિવસ આવશે પછી જતા રહેશે. ઓકે. બરાબર. કે છે ને ક્યારેક સારા આવે છે ક્યારેક ખરાબ આવે છે. that self shows કે એક્સપાયરી ડેટ વાળા વિચારો છે ને after some time they stop. બરાબર છે. એનો પર્ટિક્યુલર ટાઈમિંગ જ હોય છે. હા બસ, એટલે આપણે રહેવાનું જ્ઞાનમાં કે આ બી એક ટાઈમ પૂરો છે, આપણે ટાઈમ પાસ જ કરવાનો છે, એમાં તન્માયકાર ના થાવ એટલે એને આવી નીકળી જવા, આવી નીકળી જવા. બરાબર. અસર નહીં કરે. કાં તો ડાયવર્ઝન ઇઝ ધ સેકન્ડ ઓપ્શન કે ત્યારે તમે ત્રિમંત્ર શુદ્ધાત્મા છો કે એવું જ કંઈક ચાલુ કરો. અચ્છા. રાઈટ. એટલે તમને પછી ઓકે. આ તો વિચારને હેન્ડલ કરવાના 2 રસ્તા બતાવ્યા જેથી તને અસર ના થાય. અચ્છા. અસર ના થાય એના માટે. અને તારો જે મેઇન પ્રોબ્લેમ હતો કે એનો રૂટ કોઝ શું છે, તો રૂટ કોઝ તો એ વિચાર ઉપરથી આપણે અંદાજ લગાવી શકાય જો રિયલી એને કરી શકે કે આજે વિચાર આવે છે એટલે મેં જરૂર એવા કોઝિસ નાખ્યા હોય જોઈએ જેની આજે ઇફેક્ટ સ્વરૂપે આ વિચાર આવે છે. ઓકે. ઇફેક્ટ નેચરલ. કરવાનો વિચાર થયો, મારું કોઈ ઇન્સલ્ટ કર્યું તો એનો બદલો લેવાનું મન થયું,
તમને મદદ કરવાનું મન થયું, બરાબર. એક વિચાર આવ્યા જ કરે છે, લોભના, વિષયના, માનના, ક્રોધના, ભણવાના એટસેટ્રા એટસેટ્રા. ઓકે, બરાબર છે. વધારે. ઓકે, એટલે કઈ કોઝિસ છે એના લીધે જ આ ઇફેક્ટ છે, એટલે કોઝિસ ને લીધે જ ઇફેક્ટ રૂપે આ વિચાર આવે છે. હા, હજી વાત પૂરી કરું છું. હા, રાઈટ. એટલે પહેલા તો સમજવાનું કે આવા કોઝ નાખ્યા હોવા જોઈએ જેને લીધે ઇફેક્ટ આવી છે. ફર્સ્ટ થિંગ કયા કોઝ એટલે મેં આ પ્રકારની એવા અભિપ્રાય બાંધ્યા હોવા જોઈએ જેને લીધે મને આજે આવા વિચારો આવે છે. કોઈને પૈસા બહુ ભેગા કરવાનો વિચાર આવતો હોય તો એને એવા કોઝ નાખ્યા હોય છે, પૈસા હોવા જ જોઈએ, પૈસા હોય તો સારું, સુખનું આરોપણ કરેલું છે મેં એમાં, એટલે એના જ વિચાર આવ્યા કરે છે. બરાબર છે. પૈસા હોય, વિષય હોય, માન હોય, મોહ હોય, ગમે તે હોય, whatever. મારું કોઈ અપમાન કરે તો આપણે ચલાવી ના લઈએ. અભિપ્રાય નાખ્યો હોય ને જરાક કોઈ માન કરે ધડાધડ ચાલુ અને લેપાઈમાં લેપી નાખે તમને. બરાબર. એટલે સમજવાનું કે આપણે ગયા અવતારે આવી બધી ઇફેક્ટો ભરી હોવી છે, આવા કોઝિસ નાખ્યા હોય, આમાં સુખનું આરોપણ કર્યું હશે આપણે. હવે તમારે એને ક્રોસ કરી નાખો. અચ્છા, બરાબર. માન્યું તું માલ લક્ષ્મી માં મોટું નામ ના થાય મારી, બરાબર. એના માટે ક્રોસ માફી માંગુ ક્ષમા. બ્રીફલી નથી ફેન્સી થવાનું નથી, બ્રીફ ધ્યાન ના હોય છે. કયા પ્રકારની મારી માન્યતા પર હું ક્રોસ કરું. અચ્છા, બરાબર. એટલે એ થોડુંક એ કામ કરશે એટલે તમને અત્યારના જ વિચારની અસર નહીં થાય એટલી. અચ્છા. એ કોઝિસની ઇફેક્ટ છે, સમજાઈ ગઈ. એટલે કોઝિસ પકડાઈ ગયા ને એટલે કોઝિસ તમે છોડી દશો એટલે ઇફેક્ટ તો આવીને જતી રહેશે. બરાબર છે, એટલે એટલું સમજાય છે કે આ કોઝિસની જ વિચાર ઇફેક્ટ આવતા હોય. રાઈટ. હા, આખું મન વચન કયા ઇફેક્ટ છે ને, ખાલી મનની ક્યાં માંડે છે. બધી ચીજ, અહંકાર, વાણી, વર્તન, આખું પ્રકૃતિ જ ડિસ્ચાર્જ, આખું જ ઇફેક્ટ. સાચી વાત. એટલે આ ઇફેક્ટ ઉપરથી પોતાનું તારા જેવા વિચિક્ષણ લોકો કોઝિસ શોધી કાઢે. બરાબર. એટલે આવા કોઝ કર્યા હોય. સાચી વાત. મેં દાદા કે ને કોઈને પગનું હેન્ડીકેપ હોય ને તો એને લાત મારી હોય ને કોકને બહુ પગનો દુરુપયોગ કર્યો હોય તો પગનો હેન્ડીકેપ આવે, ઇફેક્ટ ખબર પડે ઉપરથી કોઝ ખબર. બરાબર. હવે તે પાછા અવતારે આત્મા જાણવો છે એવું સ્ટ્રોંગ નાખ્યું હોય તો નાની ઉંમરમાં જ્ઞાની મળી જાય. બરાબર. અવતારમાં નાખ્યું આપણે ભણી ઉંમરમાં આવે. ત્યાં તો કાયાની ઇફેક્ટના કોઝિસ સમજાવું છું, એવી રીતે મન ના હોય, વાણી ના હોય, બધા ના હોય. બરાબર છે. ઇફેક્ટ નાખી હોય જ્યાં ઇફેક્ટ આવી છે એટલે તું નહીં ને એવું ના થાય એટલે પૂરું કરીને ઉડાડી દેવાનું. ધીસ ઇઝ ઓલસો ટેમ્પરરી. આ સંયોગ ગયો હોય આવીને જતું રહેશે. તું સેપરેટ થઈ જાય એટલે આવીને જતું રહે આવીને. એટલે વન્સ ટુ ડેવલપ ધી એબિલિટી ટુ રિમેઇન સેપરેટ એન્ડ અલાઉ ધેમ ટુ ગો. બરાબર છે. અલ્ટિમેટ એ ખાલી એ જાગૃતિ કેળવવાની, એ સમજ કેળવવાની જ છે. ઓકે, બરાબર છે. એટલે જાગૃતિ સમજ કેળવાઈ જાય. વિચાર ગમે તે હોય. દાદા કે બેવ પૂતગલ છે વિતરાગોની ભાષામાં. સારા કે ખરાબ તો આ લેબલિંગ સાચી વાત. સમાજ બરાબર. આટલું વિજ્ઞાન સમજાય છે. વિચાર છે, હજી તો વાણી છે, હજી તો અંદર કેટલું બધું પોષણપણું છે, મોહ છે, બધું એક પછી એક દેખાશે જાત જાત. એને મેં કરી પછી મને કરીને નિવેડો લાવો. હમણાં તો ખાલી ભણવાનું છે તો એટલું પતાવવાનું પછી જોશું ભાઈ. જ્ઞાન બહુ સિમ્પલ છે, આપણને પ્રોપરલી અપ્લાય કરતા આવડવું. એપ્લિકેશન એ સમજ. એના કોડનો તો આમ સાચી વાત. તમને લોકોને ટાઈમ થઈ ગયો 6 મિનિટ છે અકોર્ડિંગ ટુ 8:30. હા, પૂછી જાય કોઈને કઈ ના હોય ને તો આઈ વોન્ટેડ ટુ જસ્ટ રીડ વન પેજ ઓફ અકરામ. Sure.
મને સ્ક્રીન શેરિંગ કરશો કોઈ? તને આવડશે? કેન યુ અલાઉ મી ટુ સ્ક્રીન શેર? I can allow you, પછી તમને જે કરવો એ કરજો. Allow me to do screen sharing. Okay, I'll try, પણ I don't know, રુજિતાને આવડશે? હા અહીંયા અલાઉ કરજો. અહીંયા અલાઉ કરજો કુસુમબેન. ઓકે, તમને કરું ને હું. ઓકે. Krishnaben, where are you? There. You have to allow me. Huh? Yeah. Multi-pin છે, room છે, અને report છે. Screen sharing, I can't see it. I can make you host, yeah, so you can do anything. Yeah? Okay. શિલ્પાબેન ને કઈ પૂછવાનું નથી કે? શું પૂછું? તમે જે કહો છો તે મને ઇટ મેક સેન્સ ટુ મી, સમજાય છે. એટલે હવે વાણી જણે આમ બંધ થતી ચાલી એવું લાગે, ઠરતા જવાય છે આ જ્ઞાનમાં એવું લાગે. એ તો ઠીક છે, પણ મેં કઈ પૂછવું તો પૂછજો નેક્સ્ટ ટાઈમ. આજે તો ટાઈમ થઈ ગયો બધો. ચોક્કસ. આ તમે જે છેલ્લે જે એક્સપ્લેન કર્યું ને એ બહુ મને બી થોડું એવું અનુભવમાં આવે છે. એટલે આજે તમે જે સમજાયું ને બહુ સુંદર સમજાય છે, કે બહુ સરસ સમજ છે. કઈ કરવાનું નથી, એ જે વાત જે તમે કરી છે ને એ જ્ઞાનની એપ્લિકેશન, આ જે બધી વાતો કરીને છેલ્લે કૃષ્ણને સમજાવીને બહુ સુંદર. હા, પણ એ એપ્લિકેશન ક્યારે થશે? જ્ઞાતા દ્રષ્ટા પ્રકૃતિના અમુક ભાગ ખૂણા સાફ થશે, ચિકાસ ઓછી થશે, પછી રહેશે. ચોક્કસ. Okay, વિચારોમાં ભળવાનું નથી. ભળવાનું તો ત્રણેયમાં નથી, મન વચન કાયામાં. ચોક્કસ. That's what I'm trying to say, કે કશામાં ભળવાનું નથી, ઇન્વોલ્વ નથી થવાનું when you do that. ના થતું હોય તો it's fine. It's too much of a project. થાય છે? Are you in a position to give me permission? હા, શેર. I have already, yes. ના, most as disabled participant. એક્સેપ્ટ કરો છો અને શેર કરવાનું છે. શું શેર કરવાનું છે? એ મારા લેપટોપમાં છે. અચ્છા, તો શેરિંગ તમને આપવું. હોસ્ટ બનાવી દો, એમને જ હોસ્ટ બનાવી દો. એ તો હું કહું છું, allow me to screen share. ઓકે, તમે કરી શકશો ચેન્જ, નહીતર હું ચેન્જ કરી દઉં. ના, તમે કરી દો ને કુસુમ. Alright, okay, I'll do that. Pulin Anandji. Open. Just a minute. Because you have to pass it back. Now I am not the host, so I can't change. Okay. So you have to stop that, and then I can make the. Okay. Allow participant to share screen. Yeah, that's probably. તમે મને આપી દો. કરી દીધું. કર્યું? Okay. પુલિન આનંદજી નું હજી આવતું નથી કઈ જ. Yes. Okay. Pulin Anandji. Now you can share. Okay. Yeah, done. Yeah. આ એક છે ને એક અક્રમ વિજ્ઞાન છે, એનું એક પેજ છે. ઓકે, સો હું જસ્ટ ખાલી વાંચી જાઉં છું. દાદાશ્રી, મોક્ષની ઈચ્છા છે કે બીજે ગામ જવું છે? ઈચ્છા કઈ બાજુની રહે છે? પ્રશ્ન કરતા મુક્તિ સિવાય બીજું કઈ ના જોઈએ. વંચાય છે ને? વંચાય છે. પ્રશ્ન કરતા, દાદાશ્રી, મોક્ષની ઈચ્છા હોય અને જોડે જોડે બીજી જ ઈચ્છા દેખાયા કરતી હોય ને, તો આપણને ખબર પડે કે હજી આ કોઈક એક ઈચ્છામય ભરાઈ રહેલી છે. કોક દાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકના એક જ દેખાય, પણ કોક દાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કોક છે મય, એવી ખબર ના પડે.
એટલે બીજું કંઈક એવું મને દેખાય છે? પ્રશ્ન કરતા દેખાય કોક વાર દાદાશ્રી એકાદ છે કે 2 જણ છે? પ્રશ્ન કરતા ખબર નથી દાદાશ્રી. નાઉ ધીસ ઇઝ ધ કી થિંગ ટુ બી ધીસ થિંગ. એ તો તપાસ કરવી પડે. એવું છે ને કે મોક્ષની એકલી ઈચ્છા હોય ને તો એને કોઈ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઈચ્છા છે એને કોઈ રોકનાર નથી. જ્ઞાની એને ઘેર જશે. એ કહે છે કે મારે જ્ઞાનીને શું કરવા છે, એને જ્ઞાનીની પડી નથી. જુઓ, જરૂર નથી મારે એમને મળવા તો જવું પડશે ને, તો કે ના, તારી ઈચ્છા જ તારા માટે જ્ઞાનીને લઈ આવશે. જેને એકલી મોક્ષની ઈચ્છા છે એને જ્ઞાની પણ લાવશે. જ્ઞાની તો સાધન છે, મોક્ષ સિવાય કંઈ જ જોઈતું નથી. એવી જેની સચોટ ઈચ્છા છે એની પાસે હરેક ચીજ આવે. રિપીટ, જેને સચોટ ઈચ્છા છે એની પાસે હરેક ચીજ આવે. પણ બીજી ગુફ્તગુ છે, મહીપોલ છે, એને કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે. એને પોલ પત્રિકા કહેવાય. વિતરાગો કહે છે કે જે અમારા જેવા સચોટ છે, જેને કંઈ જ કામના નથી, એને આ દુનિયામાં કોઈ નામ દેનારો નથી. ને નામ દેશે તો પૂતગલનું દેશે, પણ આત્માને કોણ અડી છે? આ લોકો તો પૂતગલના વેપારી છે. તે પૂતગલના વેપાર ભલે કરે, ભૌગોલિક વેપાર છે ને, કોકનું પૂતગલ લઈ લે બહુ ત્યારે, પણ અહીં માલિકી નહોતી એનું લઈ લે. જેને મોક્ષની ઈચ્છા હોય તેને પૂતગલની માલિકી ના હોય. પૂતગલની માલિકી ચીજ છે તો મોક્ષની ઈચ્છા ના હોય. લાસ્ટ સેન્ટેન્સ, જેને મોક્ષની ઈચ્છા હોય તેને પૂતગલની માલિકી ના હોય, અને પૂતગલની માલિકી છે તો મોક્ષની ઈચ્છા ના હોય. આજે બોલીએ છે ને કે મોક્ષે જવું છે તો આખું એમાં આખા કકડબૂસ થઈ જાય એવું છે. હજી કેટલા અંદર આ જોઈએ છે તે જોઈએ છે, હજી અપેક્ષા છે, હજી નોંધો પડી છે. પૂતગલના કેટલા બધા ઓલા છે આસ્પેક્ટ્સ. મોક્ષની ઈચ્છા હોય તો એક જ્ઞાનીની પણ જરૂર. કેન યુ ઇમેજિન? બધું ચીજ, બધી વસ્તુ આવીને મળે, બધીમાં વસ્તુ તો આવીને મળે જ. આ પૂતગલને સાચવવાનો એનો મોહ હોય, અને રિયલ નું બી મળી જવાના નિમિત્ત સાધન અને જ્ઞાન બી આવી જાય. ત્યાં તો આઈ હોપ ને બહુ બધું છે આમાં. તો આટલો મેં ટાઈમ ઓછો છે એટલે આટલું થોડું શોર્ટમાં કહી દીધું. મેક અ લિસ્ટ ઓફ વોટ ઓલ આઈ વોન્ટ રિલેટિવ માં. જ્ઞાનથી નિકાલ કરો અને પોઝિટિવ લિસ્ટ. મારે આત્મામાં રહેવા જોઈએ છે, આત્માનું સુખ ને જ્ઞાન રસ, એટલે કુદરત તત્વ પોઝિટિવ વસ્તુમાં કરે. સિમ્પલ ઉપાય ઉપયોગનું બધું ક્યારેક બીજી વાર ક્યારેક લઈશું. આ કયા મહિનાનું છે અક્રમ વિજ્ઞાન? મૂકી દીધું ને જી, જોઈને આમાં આવી ગયું ને. હવે આ પ્રોગ્રામ આવશે ને આપણે આ યુટ્યુબ માં, એમાં આવશે. એ હું છે ને જોઈને મારે જરાક જોવું પડશે. કઈ વાંધો નહીં. That is July, August of 2020. Okay. Thank you. Last year to July પકડો ને. July Okay. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. ચાલો બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.